જય શ્રી કૃષ્ણ મિત્રો મની પ્લાન્ટમાં ચૂપચાપ સંતાડી દેજો આ એક ગુપ્ત વસ્તુ. રાતોરાત જ થશે મોટો ચમત્કાર. થઈ જશો માલામાલ અને ઘરમાં રહેશે માતા લક્ષ્મીનો હંમેશા વાસ. મિત્રો, સાથે જ તમારી જન્મો જન્મની ગરીબી થઈ જશે દૂર. જી હા મિત્રો, આ સામાન્ય દેખાતો મની પ્લાન્ટ એટલે કે ધનવેલ તમને બનાવશે કરોડપતિ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ધનવેલ એટલે કે મની પ્લાન્ટને દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મની પ્લાન્ટ ઉગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને જન્મો જન્મની ગરીબી દૂર થઈ જાય છે. અને સાથે જ એવી પણ માન્યતા છે કે મની પ્લાન્ટને ખરીદીને નહીં પણ કોઈકના ઘરેથી ચોરીને જ વાવવો જોઈએ. આ વાત થોડી હાસ્યજનક લાગશે, પરંતુ આ વાત 100% સાચી છે. પરંતુ મિત્રો, મની પ્લાન્ટ વિશે કેટલીક એવી વાતો પણ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઘણા લોકો મની પ્લાન્ટ તો લાવે છે, પરંતુ તેને કઈ દિશામાં રાખવો જોઈએ, કેવી રીતે તેની સંભાળ રાખવી જોઈએ, કયા પ્રકારની ભૂલોથી બચવું જોઈએ અને તેની સાથે જોડાયેલી કેટલીક વિશેષ પરંપરાઓ શું છે, આ બધી વાતોથી અજાણ રહે છે. અને ઘણી વખત નાની નાની ભૂલો જ મોટી સમસ્યાનું કારણ બની જતી હોય છે. મિત્રો, આગળ વધીએ તે પહેલા વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમને પણ આવી ધાર્મિક, વાસ્તુ અને જીવન ઉપયોગી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને જો તમે હજી સુધી વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. તેમજ કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, હવે આગળ જે વાત અમે તમને જણાવવાના છીએ તે ખૂબ જ રસપ્રદ છે, કારણ કે મોટા ભાગના લોકો મની પ્લાન્ટને માત્ર એક શોભના છોડ તરીકે જુએ છે, પરંતુ તેની યોગ્ય સંભાળ અને યોગ્ય રીત વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, મની પ્લાન્ટમાં ખાતર નાખવું જોઈએ કે નહીં? જો નાખવું હોય તો કયું ખાતર વધુ યોગ્ય માનવામાં આવે છે? વેલના પાન પીળા પડવા લાગે તો તેનું કારણ શું હોઈ શકે? અને જો વેલ ધીમે ધીમે સુકાવા લાગે તો તેને ફરીથી કેવી રીતે સ્વસ્થ બનાવવી જોઈએ? મિત્રો, આટલું જ નહીં, મની પ્લાન્ટના સૂકા પાન સાથે જોડાયેલી પણ કેટલીક એવી બાબતો છે જેને લોકો ઘણી વખત અવગણી દે છે અને કદાચ એ જ ભૂલોને કારણે મની પ્લાન્ટની વૃદ્ધિ અટકી જાય છે. મિત્રો, આજે અમે તમને મની પ્લાન્ટ સાથે જોડાયેલી એવી ઘણી રસપ્રદ અને ઉપયોગી વાતો જણાવવાના છીએ જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. તો ચાલો મિત્રો, હવે સૌથી પહેલા જાણીએ કે મની પ્લાન્ટની સાચી સંભાળ કેવી રીતે રાખવી અને તેની વૃદ્ધિ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, મની પ્લાન્ટ વિશે વર્ષોથી અનેક પ્રકારની માન્યતાઓ અને રસપ્રદ વાતો લોકો વચ્ચે પ્રચલિત છે. ઘણા લોકો તેને માત્ર એક સામાન્ય વેલ માને છે, પરંતુ વાસ્તુ સાથે જોડાયેલી માન્યતાઓમાં મની પ્લાન્ટની શુભતા, હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આજે પણ અનેક લોકો પોતાના ઘર, ઓફિસ અથવા તો દુકાનમાં મની પ્લાન્ટ અવશ્ય રાખવાનું પસંદ કરે છે. મિત્રો, કહેવાય છે કે જ્યાં હરિયાળી હોય છે ત્યાં વાતાવરણમાં એક અલગ પ્રકારની તાજગી અને સકારાત્મકતા અનુભવાય છે. અને જ્યારે ઘરમાં સકારાત્મક વાતાવરણ વધે છે ત્યારે પરિવારના સભ્યોના વિચારો અને કાર્યશૈલી પર પણ અસર સારી જોવા મળે છે. મિત્રો, ઘણા વડીલો કહેતા હતા કે મની પ્લાન્ટ માત્ર એક છોડ નથી, પરંતુ તે ઘરની સંભાળ અને વ્યવસ્થિત જીવનશૈલીનું પણ પ્રતીક છે. કારણ કે જે વ્યક્તિ નિયમિત રીતે છોડની સંભાળ રાખે છે, પાણી આપે છે અને તેને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરે છે, તે પોતાના ઘરની જવાબદારીઓ પણ એટલી જ સારી રીતે નિભાવતા હોય છે.
મિત્રો, કદાચ આ જ કારણ છે કે મની પ્લાન્ટને વર્ષોથી બરકત અને પ્રગતિ સાથે જોડવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો તો તેને પ્રેમથી ધનવેલ તરીકે પણ ઓળખે છે. પરંતુ મિત્રો, અહીં એક એવી વાત છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર છે. મિત્રો, માત્ર મની પ્લાન્ટ ઘરે રાખી દેવાથી જ વાત પૂરી નથી થતી. તેની સાથે જોડાયેલા કેટલાક નિયમો અને કેટલીક એવી વાતો પણ છે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વર્ષો સુધી મની પ્લાન્ટ ઉછેરે છે, પરંતુ તેની સાચી સંભાળ કેવી રીતે રાખવી, કયું પાણી વધુ સારું માનવામાં આવે છે, કઈ ભૂલો ટાળવી જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે જાણતા જ નથી. અને મિત્રો, સૌથી રસપ્રદ વાત તો હજુ બાકી છે, કારણ કે વર્ષોથી લોકો મની પ્લાન્ટ સાથે જોડાયેલી એક એવી ખાસ પરંપરા વિશે વાત કરતા આવ્યા છે, જેના વિશે આજે પણ ઘણા લોકો વચ્ચે ઉત્સુકતા જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે મની પ્લાન્ટ ક્યાંથી લાવવામાં આવ્યો છે, તેની વૃદ્ધિ કેવી છે અને તેની સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે. આ બધી જ બાબતોનું પણ પોતાનું એક અલગ મહત્વ હોય છે. મિત્રો, જો કે આ વિષય પર અલગ અલગ લોકોના અલગ અલગ મત જોવા મળે છે, પરંતુ મિત્રો, આ બધી વાતો કરતાં પણ વધુ મહત્વની વાત તો એ છે કે જો તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ એટલે કે ધનવેલ રાખ્યો હોય તો તેની સાથે જોડાયેલી કેટલીક એવી ભૂલો છે જે ભૂલથી પણ ના કરવી જોઈએ. કારણ કે મિત્રો, ઘણી વખત લોકો અજાણતા એવી નાની નાની ભૂલો કરી બેસે છે જેના કારણે વેલની વૃદ્ધિ અટકી જાય છે, પાન પીળા પડવા લાગે છે અથવા તો છોડ ધીમે ધીમે નબળો થવા લાગે છે. તો મિત્રો, હવે આગળ આપણે જાણવાના છીએ કે મની પ્લાન્ટમાં કયું પાણી નાખવું વધુ સારું માનવામાં આવે છે, વેલના પાન પીળા પડવા લાગે તો શું કરવું અને કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને મની પ્લાન્ટ લાંબા સમય સુધી લીલો, સ્વસ્થ અને સુંદર રહે છે. તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આગળની માહિતી દરેક મની પ્લાન્ટ પ્રેમી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. મિત્રો, હવે વાત કરીએ મની પ્લાન્ટને ઘરમાં લાવવાની અને તેનો યોગ્ય રીતે ઉછેર કરવાની. ઘણા લોકો મની પ્લાન્ટ ખરીદીને ઘરે લાવે છે, તો કેટલાક લોકો તેને કોઈ ઓળખીતાના ઘરમાંથી નાની ડાળી લઈને ઉછેરવાનું પસંદ કરે છે. મિત્રો, વર્ષોથી લોકો વચ્ચે એવી માન્યતા પ્રચલિત છે કે સારી રીતે વિકસેલા અને સ્વસ્થ મની પ્લાન્ટની ડાળીમાંથી ઉછેરવામાં આવેલી નવી વેલ ખૂબ જ ઝડપથી વિકાસ કરે છે. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે જે ડાળી તમે પસંદ કરી તે સંપૂર્ણપણે સ્વસ્થ, લીલી અને તાજી હોવી જોઈએ. પીળા પડેલા અથવા તો સુકાઈ રહેલા પાંદડાવાળી ડાળી પસંદ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી ડાળીઓ ઘણી વખત સારી રીતે વિકસતી નથી. મિત્રો, મની પ્લાન્ટની ડાળી લાવ્યા પછી ઘણા લોકો ઉતાવળમાં તેને સીધી જમીનમાં રોપી દે છે, પરંતુ વેલ ઉછેરનારા અનુભવી લોકો કહે છે કે શરૂઆતમાં તેને સ્વચ્છ પાણી ભરેલી બોટલમાં અથવા તો કાચના વાસણમાં રાખવું વધુ સારું રહે છે. ધીમે ધીમે તેના તૂટેલા ભાગમાંથી નવા મૂળિયા બહાર આવવા લાગે છે અને થોડા સમય પછી વેલ વધુ મજબૂત બની જાય છે. મિત્રો, જ્યારે મૂળિયાઓ સારી રીતે વિકસિત થઈ જાય ત્યારે તેને કુંડામાં અથવા તો જમીનમાં રોપી શકાય છે. ઘણા લોકો તો વર્ષો સુધી મની પ્લાન્ટને માત્ર પાણીમાં જ ઉછેરતા હોય છે અને તે ખૂબ સુંદર રીતે વિકસતી પણ હોય છે. જો કે તેના માટે પાણીની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને મિત્રો, અહીં એક વાત તો એ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. મની વેલ એટલે કે મની પ્લાન્ટ કોઈ વેલ નથી, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક નાની નાની પરંપરાઓ પણ વર્ષોથી લોકો અનુસરતા આવ્યા છે. ઘણા લોકો માને છે કે વેલ હંમેશા લીલી, સ્વસ્થ અને વધતી રહેવી જોઈએ, કારણ કે હરિયાળી
અને વિકાસને વર્ષોથી શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે લોકો પોતાના ઘરમાં સુંદર અને ઘટાદાર મની પ્લાન્ટ જુએ છે ત્યારે તેમને પણ એક અલગ પ્રકારની પ્રસન્નતા અનુભવાય છે. મિત્રો, કેટલાક વડીલો મની પ્લાન્ટ સાથે લાલ રંગને પણ વિશેષ રીતે જોડતા હતા. લાલ રંગને માંગલિકતા, ઉર્જા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘણા લોકો મની પ્લાન્ટ રાખેલ વાસણ પર અથવા તો તેની નજીક લાલ રંગની નાળાછડી કે લાલ કપડું બાંધતા જોવા મળે છે. જો કે આ એક પરંપરાગત માન્યતા છે, પરંતુ ઘણા લોકો આજે પણ તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અનુસરે છે. ખાસ કરીને જ્યારે કોઈ છોડને પ્રેમ અને કાળજીથી ઉછેરવામાં આવે છે ત્યારે તે ઘરની સુંદરતા અને સકારાત્મકતા બંનેમાં વધારો કરતો હોય છે. મિત્રો, હવે આવે છે આ સમગ્ર વિષયનો સૌથી રસપ્રદ ભાગ, કારણ કે વિડીયોની શરૂઆતમાં અમે તમને કહ્યું હતું કે મની પ્લાન્ટ એટલે કે ધનવેલમાં એક એવી ખાસ વસ્તુ સંતાડી દેવામાં આવે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, મોટાભાગના લોકો અહીં ઉતાવળ કરી બેસે છે. તેઓ પહેલા જ જાણવા માંગે છે કે આખરે એ વસ્તુ શું છે. પરંતુ વડીલો કહેતા હતા કે કોઈ પણ ઉપાય કરતા પહેલા તેની પાછળનું કારણ સમજવું વધુ જરૂરી છે. મિત્રો, કોઈ પણ વસ્તુને મની પ્લાન્ટમાં રાખી દેવી અથવા તો બાંધી દેવી એનો કોઈ અર્થ નથી. વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓમાં માત્ર કેટલીક ખાસ વસ્તુઓને જ શુભતા, સમૃદ્ધિ અને સકારાત્મકતા સાથે જોડવામાં આવી છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ વસ્તુ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. છતાં મોટા ભાગના લોકોને તેની ખાસિયત વિશે ખબર જ નથી હોતી. ઘણા લોકો મની પ્લાન્ટની સંભાળ તો રાખે છે, તેને પાણી પણ આપે છે, ખાતર પણ આપે છે, પરંતુ એક નાની વાતને કારણે તેઓ વર્ષોથી એક મહત્વપૂર્ણ પરંપરાથી અજાણ રહે છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે આ ખાસ વસ્તુને યોગ્ય રીતે મની પ્લાન્ટ સાથે જોડવામાં આવે ત્યારે તે માત્ર એક છોડ નથી રહેતો, પરંતુ ઘરની સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક બની જાય છે. કદાચ આ જ કારણ છે કે ઘણા વડીલો આ વાત પોતાના પરિવારના સભ્યોને ખાસ કરીને જણાવતા હતા. પરંતુ મિત્રો, અહીં એક નિયમ પણ છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે, કારણ કે આ વસ્તુને ક્યાં રાખવી, કેવી રીતે રાખવી અને કયા સમયે રાખવી, આ ત્રણેય બાબતોનું પોતાનું મહત્વ જણાવવામાં આવે છે. અને જો આ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો આખી પ્રક્રિયાનો અર્થ જ બદલાઈ શકે છે. મિત્રો, એટલે જ સમજદાર લોકો પહેલા સંપૂર્ણ રીતે જાણે છે અને ત્યારબાદ જ કોઈ કાર્ય કરે છે. મિત્રો, હવે તમે પણ વિચારતા હશો કે આખરે એવી કઈ વસ્તુ છે જે મની પ્લાન્ટ સાથે જોડવામાં આવે છે. શું તે કોઈ ખાસ પૂજાની વસ્તુ છે? શું તે કોઈ દુર્લભ વસ્તુ છે? કે પછી એવી સામાન્ય વસ્તુ છે જે રોજ આપણા ઘરમાં જ હોય છે, પરંતુ આપણે તેનું મહત્વ નથી સમજી શકતા? તો મિત્રો, હવે આગળ આપણે એક ખાસ વસ્તુ વિશે જાણવાના છીએ. અને વિશ્વાસ રાખજો, જ્યારે તમે એ વસ્તુનું નામ સાંભળશો ત્યારે કદાચ તમને પણ આશ્ચર્ય થશે કે આટલી સામાન્ય વસ્તુને વર્ષોથી લોકો મની પ્લાન્ટની શુભતા સાથે કેમ જોડતા આવ્યા હશે. મિત્રો, હવે એ ક્ષણ આવી ગઈ છે જેના માટે તમે આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે મની પ્લાન્ટમાં એવી કઈ વસ્તુ સંતાડવાની છે જેના વિશે વર્ષોથી લોકો ચર્ચા કરતા આવ્યા છે. મિત્રો, વડીલો અને પરંપરાગત માન્યતા મુજબ મની પ્લાન્ટના કુંડામાં ₹1નો સિક્કો સંતાડી દેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તે સિક્કો સ્વચ્છ હોય અને તેને શ્રદ્ધા સાથે રાખવામાં આવે તો તેને સમૃદ્ધિ અને બરકતનું પ્રતીક માનવામાં આવે છે. કદાચ એટલા માટે જ ઘણા લોકો વર્ષોથી આ નાનકડો ઉપાય પોતાના ઘરમાં કરતા આવ્યા છે. પરંતુ મિત્રો, અહીં માત્ર સિક્કો રાખી દેવાથી વાત પૂરી નથી થતી.
સૌથી પહેલા સિક્કાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો જોઈએ. ત્યારબાદ જો શક્ય હોય તો તેને મા લક્ષ્મીના ચરણોમાં અથવા તો ઘરના પૂજા સ્થળે થોડા સમય માટે રાખવો જોઈએ. ત્યારબાદ મની પ્લાન્ટના કુંડામાં જ્યાં તેની મૂળિયાની આસપાસની માટી હોય ત્યાં ધીમેથી એ સિક્કો સંતાડી દેવાનો છે. મિત્રો, ધ્યાન રાખવું કે સિક્કો બહારથી દેખાય નહીં, પરંતુ સંપૂર્ણપણે માટીની અંદર જ રહે. મિત્રો, ઘણા લોકો આ કાર્ય કરતી વખતે મનમાં પોતાની સારી ઈચ્છા અથવા તો સકારાત્મક સંકલ્પ પણ લેતા હોય છે, કારણ કે વડીલો કહેતા હતા કે કોઈ પણ શુભ કાર્યમાં માત્ર વસ્તુ નહીં, પરંતુ તેની પાછળની ભાવના અને શ્રદ્ધા પણ મહત્વ ધરાવે છે. મિત્રો, જ્યારે મનમાં સકારાત્મક વિચાર હોય ત્યારે વ્યક્તિ પોતે પણ વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે. મિત્રો, આ ઉપાય સાથે જોડાયેલી એક બીજી રસપ્રદ વાત પણ કહેવામાં આવે છે. જો મની પ્લાન્ટ સ્વસ્થ હોય, તેના પાન સતત લીલા રહે અને વેલ ધીમે ધીમે આગળ વધતી રહેતી હોય તો તેને ઘરની પ્રગતિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સિક્કો રાખ્યા પછી પણ તેની નિયમિત સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. મિત્રો, ઘણા લોકો ઉપાય તો કરી લે છે, પરંતુ છોડની યોગ્ય કાળજી લેવાનું ભૂલી જાય છે. મિત્રો, મની પ્લાન્ટ વિશેની આ બધી જ વાતો જાણ્યા પછી એક વાત તો ચોક્કસ સમજાય છે કે કોઈ પણ છોડ માત્ર સજાવટ માટે નથી હોતો. જ્યારે આપણે પ્રેમથી તેની સંભાળ રાખીએ, તેને યોગ્ય સ્થાન આપીએ અને તેની સાથે જોડાયેલી પરંપરાઓને સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યારે તે ઘરની સુંદરતા સાથે સાથે એક સકારાત્મક વાતાવરણ પણ બનાવવા લાગે છે. મિત્રો, કદાચ આ જ કારણ છે કે વર્ષોથી મની પ્લાન્ટને શુભતા, હરિયાળી અને સમૃદ્ધિના પ્રતીક તરીકે જોવામાં આવ્યો છે. મિત્રો, યાદ રાખજો કે જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર પૈસાથી નથી આવતી. ઘરમાં શાંતિ, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને મનમાં સંતોષ હોય અને ભગવાન પર વિશ્વાસ હોય, એ પણ એટલું જ મોટું ધન છે. મિત્રો, મની પ્લાન્ટ હોય કે કોઈ પણ અન્ય શુભ છોડ, તેનું સાચું મહત્વ ત્યારે જ છે જ્યારે તે આપણને સકારાત્મક વિચારો અને સારી જીવનશૈલી તરફ પ્રેરણા આપે. મિત્રો, અને કદાચ આ જ કારણ છે કે વડીલો હંમેશા કહેતા હતા કે ઘરમાં રહેલી દરેક વસ્તુને માત્ર વસ્તુ સમજીને નહીં, પરંતુ તેની પાછળ છુપાયેલા સંદેશને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. મની પ્લાન્ટ પણ એવો જ એક છોડ છે જેને વર્ષોથી શુભતા, હરિયાળી અને બરકત સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ રોજ તેની તરફ જુએ છે, તેની સંભાળ રાખે છે અને તેને વધતા જુએ છે, ત્યારે કંઈક ને કંઈક તેના મનમાં પણ આગળ વધવાની અને જીવનમાં કંઈક સારું કરવાની પ્રેરણા જાગે છે. મિત્રો, કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટને માત્ર એક વેલ નહીં, પરંતુ પ્રગતિ અને આશાનું પ્રતીક માને છે. અને મિત્રો, જો તમારા ઘરમાં પણ મની પ્લાન્ટ હોય તો તેને સારી રીતે સંભાળ જરૂર રાખજો. કોઈ જાણે, આજે જે નાની હરિયાળી તમારા ઘરમાં એક ખૂણામાં ઊભી છે, તે જ તમને દરરોજ પ્રગતિ, આશા અને સકારાત્મકતાનો સંદેશ આપી રહી છે. મિત્રો, જીવનમાં ઘણી વખત મોટો બદલાવ કોઈ મોટી વસ્તુથી નહીં, પરંતુ નાની નાની અને સારી આદતો અને સકારાત્મક વિચારોથી જ શરૂ થતા હોય છે. તેથી હરિયાળીને પ્રેમ આપો, પ્રકૃતિનું સન્માન કરો અને હંમેશા સારા વિચારો સાથે આગળ વધતા રહો. પછી ભલે તે મની પ્લાન્ટ હોય કે જીવનની કોઈ બીજી શરૂઆત, સમય સાથે તેનું સુંદર પરિણામ જરૂર જોવા મળે છે. અને મિત્રો, જો તમારા ઘરમાં પણ મની પ્લાન્ટ હોય તો તેની સારી રીતે સંભાળ જરૂર કરજો. કોઈ જાણે, આજે જે નાની હરિયાળી તમારા ઘરના એક ખૂણામાં ઊભી છે, તે જ તમને દરરોજ પ્રગતિ, આશા અને સકારાત્મકતાનો સંદેશ આપી રહી છે. મિત્રો, જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને જો હજુ સુધી તમે વાસ્તુ પરિવાર સાથે જોડાયા નથી તો અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી અમારા પરિવારના સભ્ય બની જજો, જેથી આવી જ ધાર્મિક, વાસ્તુ
અને જીવન ઉપયોગી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, તમારી એક નાની કોમેન્ટ પણ અમારી માટે ખૂબ મૂલ્યવાન છે. મિત્રો, મળીએ ફરી એક નવી રસપ્રદ અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય માં લક્ષ્મી, જય શ્રી હરિ. ધન્યવાદ મિત્રો.